ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ આપ સૌને રથયાત્રાની મારા તરફથી ખૂબ જ શુભેચ્છાઓ। આજે આપણે સત્સંગ કરીશું કે આપણે આ દિવસે મહત્ત્વપૂર્ણ દિવસે આપણે શું શું કરી શકીએ કે શું ના કરી શકીએ। તો અવશ્ય જેટલા પણ અવશ્યના મુખ્ય વિષય છે એ આજે હું સત્સંગમાં કવર કરીશ। બાકી કથા વિશે આપ સૌ જાણો છો, મેં પહેલાં પણ વિડીયો મૂકેલા છે, એટલે એ વિષય પર નહીં જવું, પણ જે મહત્ત્વપૂર્ણ વિષય છે એ આજે હું સત્સંગ કરાવીશ। તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં તો જે કચ્છી આપણા ભાઈઓ છે એમનું નવું વર્ષ હોય છે, જેને હાલારી સંવત્સરની શરૂઆત પણ કહેવામાં આવે છે। એટલે જેટલા પણ કચ્છી પ્રિય મારા ભાઈ બહેનો કે દર્શકો જો મારા સત્સંગમાં જોડાયેલા હોય અને વિડીયો જોતા હોય તો આપ સૌને મારા પૂર્ણ પરિવાર તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હવે આ શુષ્ક ક્ષેત્ર માનવામાં આવે છે કચ્છને। હવે તો બહુ સરસ સમૃદ્ધ છે, પણ આપણી શાસ્ત્રીય કે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ લોકો આ દિવસ કે આ જે મહત્ત્વપૂર્ણ દિવસ છે એ દિવસે જે છે પ્રકૃતિની પૂજા કરે છે, વર્ષાનું આગમન થાય એના માટે પ્રાર્થના કરે છે, અને ઘણી બધી રીતે એ લોકો જે છે ઉત્સવ તરીકે મનાવતા હોય છે। એ જ વસ્તુ મેઘદૂતમાં કવિ કાલિદાસે લખ્યું છે કે આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાશ્લિષ્ટમાનું। એટલે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કવિ કાલિદાસના આ સંસ્કૃત શ્લોક પ્રમાણે હંમેશા વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે આષાઢસ્ય પ્રથમ દિવસે। અષાઢ મહિનાના પ્રથમ દિવસથી જે છે વર્ષા ઋતુનું આગમન થઈ જ જતું હોય છે, વર્ષાનું આગમન થતું હોય છે। એ વાત અલગ છે કે અત્યારે સમય સંજોગ કે પ્રકૃતિ આ તે બધું ઘણું ચેન્જ થયું છે, પણ શાસ્ત્રમાં આ છે। બીજા નંબરની અંદર કે આ દિવસથી એટલે જોવા જઈએ તો આ અષાઢી બીજ એને આપણા ગુજરાતીમાં વણમાગ્યું મુહૂર્ત કહેવામાં આવે છે। હવે વણમાગ્યું મુહૂર્તનો અર્થ જ એવો થાય કે તમારે કશું જોવાની જરૂર હોતી નથી। એ દિવસે તમે જેટલા શુભ કાર્ય કરો એ બધા સારા જ હોય। એ દિવસે તમે જે કંઈ પણ શુભ કાર્ય કરશો એ બધા ફળ આપવાવાળા જ હોય છે। છતાં પણ હું તમને કહું, અમુક કામ જેમ કે તમે કોઈ નવી વસ્તુનો આરંભ કરવા માગતા હોય તો આ દિવસ ખૂબ સરસ છે। નવી દુકાન છે એનું ઉદ્ઘાટન કરવું છે, આ દિવસ ઉત્તમ છે। નવા ઘરમાં ખાલી પ્રવેશ કરવો છે તો આ દિવસ ઉત્તમ છે। નવા ઘરમાં કુંભગળો મૂકવો છે તો આ દિવસ ઉત્તમ છે। કુંભગળો થોડું વિચારજો, કુંભ એ જ ગળો છે ને ગળો એ જ કુંભ છે, પણ ક્યારેક આ શબ્દોની માયાજાળમાં આપણાથી અજાણતાથી પાપ થતા હોય છે। તો નવા ઘરમાં કુંભ મૂકવો હોય, દેશી ભાષામાં ગળો મૂકવો હોય કે ઘટ મૂકવો હોય તો તમે મૂકી શકો છો, બાકી કુંભ ને ગળો એક જ છે। એટલે ક્યારેક આવું થતું હોય, પણ શબ્દો બહુ જરૂરી છે સમજવા માટે। તો આ કરી શકો, ગૃહ પ્રવેશ કરી શકો છો। બીજા નંબરની અંદર જે છે કે આ દિવસે તમે નવો વ્યાપાર હોય, કોઈ જગ્યાએ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, નવું વાહન લેવું છે, આ બધું ખરીદી કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે। હવે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આ વણમાગ્યું મુહૂર્ત એટલે વણમાગ્યું જ મુહૂર્ત છે, પાછું ઘણા લોકો મુહૂર્તની અંદર પણ મુહૂર્ત જોવાની વાત કરે। હવે એમાં હોય જ નહીં, મુહૂર્ત એટલે મુહૂર્ત થઈ ગયું, વણમાગ્યું મુહૂર્ત એટલે સૂર્ય ઉદયથી સૂર્ય ઉદય તમે આખા દિવસમાં ગમે ત્યારે આ શુભ કાર્ય કરી શકો। હવે આગળ આપણે પુણ્યનું કામ શું કરી શકાય, તો આ દિવસે જરૂરથી તમે દીકરીને, ભાણીને, ભાણાને કે કોઈ ગરીબને કે અન્ન ક્ષેત્રમાં ભોજન અવશ્ય કરાવજો, યથાશક્તિ દાન કરજો, મદદ કરજો, તમારાથી જે થઈ શકે એ કરજો, અક્ષય ફળ આપશે। બીજા નંબરની અંદર આ દિવસે આ વખતે બૃહસ્પતિવાર યુક્ત રથયાત્રા છે, એટલે હું મારા તરફથી કહું છું કે બૃહસ્પતિને મજબૂત બનાવવા માટે, બૃહસ્પતિ એટલે દેવતા છે, બૃહસ્પતિ એટલે વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન, ધર્મ બધું આપનારા છે। તો એમને પ્રસન્ન કરવા તમે ચણાની દાળનું યથાશક્તિ દાન તમે તમારા બ્રાહ્મણ દેવતાને કરો, કોઈ મંદિરમાં આપો, કોઈ ગરીબને મદદ કરો, કોઈ અન્ન ક્ષેત્રમાં આપો, તમને જે ઠીક લાગે ત્યાં આપો, પણ પ્રયત્ન કરજો ચણાની દાળનો એક દાણો પણ આપશો ને તો પણ તમને પુણ્ય મળવાનું જ છે। તો આ એક વિશેષ છે। બીજું કે જગન્નાથ એટલે જગતના નાથ, અને જગન્નાથ એટલે ભગવાન નારાયણનું સ્વરૂપ, ને ભગવાન નારાયણ એ જગન્નાથ છે। ખાસ કરીને એ કહીશ કે તમે બહાર ઉત્સવ મનાવવા જાઓ, તમે જ્યાં ઉત્સવ કે યાત્રા થાય ત્યાં જાઓ, કોઈ જ ખોટું નથી, જવું જોઈએ દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે। પણ તમારા ઘરના મંદિરમાં જે જગન્નાથ બેઠા છે એની ઉપર ધૂળ જામેલી હોય અને તમે જગન્નાથ યાત્રા કરવા જાઓ ત્યાં કચરા સાફ કરો, મેળ ના પડે। પહેલાં આપણા ઘરના જગન્નાથ છે એને પ્રસન્ન કરો અને પછી એ જગન્નાથને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરજો। એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણા ઘરમાં જે ભગવાન શાલિગ્રામ હોય, ભગવાન નારાયણ હોય કે નારાયણનું જે સ્વરૂપ હોય
એમને પંચામૃતથી અભિષેક કરો, શંખમાં જળ પંચામૃત દૂધ ભરીને અભિષેક કરો, ભગવાનને સરસ સ્નાન કરાવો, ચાંદલા કરો, શૃંગાર આદિ કરો, સરસ ભગવાનને ખુશ કરો. પછી આ દિવસે આપણે જાણીએ છીએ કે ભગવાનને મગ છે, ખીચડી છે, જાંબુડા છે અને માલપુડા છે, આ 4 વસ્તુનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તો એ ભગવાનને પ્રેમપૂર્વક જમાડો અને પછી પ્રસાદ સ્વરૂપે તમે ગ્રહણ કરી શકો. બીજું કે ભગવાન જગન્નાથ એટલે ભગવાન નારાયણને અવશ્ય ઘીનો દીવો અથવા તલના તેલનો દીવો છે એ ભગવાન આગળ પ્રજ્વલિત કરવાનો. આટલું ખાલી કરશો તો પણ ઘણું છે. પછી સમય હોય, તમને આવડે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભૂલતા નહીં. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશો ને તો તમે 1000 વાર જગન્નાથને યાદ કર્યા છે એટલું ફળ તમને પ્રાપ્ત થશે. માનો કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ તમને નથી આવડતો તો ઓમ નમો ભગવતે વાસુદેવાયની 12 માળા પણ તમે કરી શકો છો. અને કદાચ દેશકાળ પ્રમાણે માળા પણ કરવાનો સમય કે સ્થાન કે જગ્યા ન મળે તો હરતા ફરતા ઉઠતા બેસતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ગોવિંદ ગોવિંદ, માધવ માધવ, અચ્યુત અચ્યુત, બસ હરિનું નામ લો. હરિ એકમાત્ર છે જે તમારા દુઃખને હરશે. બાકી ચમત્કારોની આશામાં ક્યારેય બેસી રહેવું નહીં. ચમત્કાર કરશે તો એ હરિ કરશે, તમારા ઈષ્ટ દેવતા કરશે, ઈષ્ટ દેવી કરશે. બાકી તાત્કાલિક કોઈ એવા શોર્ટકટથી ક્યારેય કશું થવાનું નથી. એટલે બને એટલું સારા આ દિવસોમાં જેટલું સત્કર્મ કરીશું એટલું જ અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થશે. એકવાર પુનઃ આપ સૌને રથયાત્રાની મારા તરફથી ખૂબ જ શુભેચ્છાઓ. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી જગન્નાથ ભગવાન કી જય.